ગુડ મોર્નિંગ. ચલો કે આપણે ઉદાહરણ નંબર 5 ઉપર ડિસ્કશન કરીએ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે બળ યુગ્મ ઉપર, ટોર્ક અને કોણીય વેગમાન જ્યારે બંને વચ્ચેના સંબંધ ઉપર એના ઉપર આપણે ચર્ચા કરી ગયા. ટોર્કના ફોર્મ્યુલા ઉપર પણ આપણે ચર્ચાઓ કરી ગયા. પ્લસ આપણે જોયું કે દ્રઢ પદાર્થ સંતુલનમાં કઈ પરિસ્થિતિમાં હોઈ શકે, તો એના માટેની શરતો ઉપર આપણે ચર્ચા કર્યા. હવે આપણે ઉદાહરણ નંબર જે 7.5 છે તે ક્લિયર છે કે અહીંયા કીધું છે કે ટોર્ક શોધો, એટલે કે ટોર્કને રિલેટેડ ક્વેશ્ચન આપેલો છે. પહેલાં આપણે જોઈએ કે ટોર્કનો આપણો જે ફોર્મ્યુલા છે, તો ટોર્ક બરાબર R ક્રોસ F, આ આપણું સૂત્ર છે. જ્યારે ટોર્કને સદિશમાં કેલ્ક્યુલેટ કરવાનું હોય ત્યારે આપણી પાસે ફોર્મ્યુલા છે I કેપ, J કેપ, K કેપ, R વાય એક્સ વાય ઝેડ, આરના યામો એના ઘટકો અને એફના એફ એક્સ, એફ વાય, એફ ઝેડ. આપણે આ રીતે એને રિપ્રેઝેન્ટ કરીએ છીએ. અહીંયા આપણી પાસે આર અને એફ બંને હોવા જોઈએ. તમે રકમની અંદર જોઈ શકો છો કે આપણને બંને વેલ્યુ આપેલી છે. તો આપણી પાસે બળ છે 7I કેપ પ્લસ 3J કેપ માઇનસ 5K કેપ. તો આપણી પાસે એફ 7I કેપ પ્લસ 3J કેપ માઇનસ 5K કેપ. ક્લિયર છે કે આ જે 7 છે એને એફનો એક્સ ઘટક કહેવાય, 3 છે એનો વાય ઘટક કહેવાય અને માઇનસ 5 છે એનો ઝેડ ઘટક કહેવાય. ચલો આપણી પાસે એફ એક્સ, એફ વાય, એફ ઝેડ આવી ગયા. બીજું અહીંયા જોઈએ છે આપણને સ્થાન સદિશ આપેલો છે આર. તો આર બરાબર I કેપ માઇનસ J કેપ પ્લસ K કેપ. તો અહીંયા 1 એ એક્સ કહેવાય, -1 વાય કહેવાય અને 1 ઝેડ કહેવાય. ચલો અહીંયા વેલ્યુ મૂકી દઈએ આપણે. I કેપ, J કેપ, K કેપ, એક્સ વાય ઝેડની જગ્યાએ 1, -1, 1 અને એફ એક્સ, એફ વાય, એફ ઝેડની જગ્યાએ 7, 3, -5. જે નિશાની છે નિશાની સાથે લઈ લેવાનું છે. ચલો હવે મેં જેમ તમને સમજાયેલું કે આપણે આનું સાદરૂપ કઈ રીતે આપવાનું, તો I કેપ, J કેપ અને K કેપ પહેલાં ગોઠવી દો. હવે I કેપ જે જગ્યાએ છે ત્યાંની હાર અને ત્યાંનો સ્તંભ કાઢી નાખો. બાકીનો જે દ્વિહાર નિશ્ચાયક દેખાય છે એ લખી નાખો. તો -1, 1, 3, -5. ચલો આને ગોઠવી દો. હવે આ પૂરું થાય એટલે જે વાળી લાઈન જુઓ. ચલો જે લાઈનમાં છે એ હાર કાઢી નાખો અને એ સ્તંભ કાઢી નાખો. બાકી જે દેખાય છે એઝ ઇટ ઇઝ એ જ પોઝિશનમાં ગોઠવી દો. એટલે 1, 1, 7, -5. ચલો આ સેકન્ડ કમ્પ્લીટ થઈ ગયું. હવે કે કેપવાળી લાઈનમાં આવો. તો એ હાર અને કે કેપવાળો સ્તંભ કાઢી નાખો. બાકી જે દેખાય છે એને રિપ્રેઝેન્ટ કરી દો. તો 1, -1, 7 અને 3. પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ. એટલે આ માઇનસ આવશે અહીંયા નિશાની અને અહીંયા પ્લસ આવશે. હવે જેમ મેં તમને સમજાવ્યું કે પહેલાં વિકર્ણી આ ઘટકોનો ગુણાકાર થાય તો એનો ગુણાકાર કરી નાખો અને પછી આ ઘટકોનો ગુણાકાર થાય તો એનો ગુણાકાર કરી નાખો. ક્લિયર? એટલે બે ક્રોસ આપણે થશે. એટલે હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આવું થશે. -1, -5 વચ્ચે નિયમના માઇનસ 1 × 3 I કેપ માઇનસ
1 into minus 5 minus 1 into 7 into j cap plus 1 into 3 minus 7 into minus 1 into k cap. હવે આને સિમ્પ્લિફાય કરી નાખો તો પહેલી વેલ્યુ કેટલી આવશે 5 ઓછા 3 એટલે કે 2 એટલે 2i cap. ચલો બીજી આપણે કેટલી વેલ્યુ આવશે -5 અને -7 એટલે -12 અને આગળના માઇનસ એટલે +12 j cap અને પછી 3 ઓછા 7 એટલે 3 વત્તા 7 એટલે કે 10 k cap. તો આપણને જો ટોર્ક પૂછે તો ટોર્ક આપણે આ રીતે કેલ્ક્યુલેટ કરવાનું. અહીંયા તમે ક્લિયર જોવો છો કે હા સર અહીંયા પણ આપણને એ જ રીતે કેલ્ક્યુલેશન આપેલું છે. ચલો હવે આપણે ઉદાહરણ નંબર 7.6 ને જોઈએ. તો ઉદાહરણ નંબર 7.6 પહેલા પ્રશ્ન જોઈએ કે દર્શાવો કે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતા કોઈ એક કણનું કોણીય વેગમાન સમગ્ર ગતિ દરમિયાન અચળ રહે છે. હવે મારે અહીંયા કોણીય વેગમાનને અચળ બતાવવું છે એટલે મારે બે વસ્તુઓ અચળ બતાવવી પડે. કોણીય વેગમાન અચળ તો આનો મતલબ થયો કોણીય વેગમાનનું મૂલ્ય અચળ એક તો આ મારે બતાવવું પડે અને બીજી કોણીય વેગમાનની દિશા આ અચળ. આ બે વસ્તુ જો હું અચળ બતાવી દઉં તો હું કહી શકું કોણીય વેગમાન અચળ છે. અહીંયા આપણને અચળ વેગે ગતિ કરતો કણ આપેલો એટલે આપણે પહેલાં તો એક કણને દર્શાવીએ જે કણ અચળ વેગે ગતિ કરતો હોય. તો અહીંયા આપણે એક કણ લઈએ છીએ અને એ કણ એક સીધી રેખામાં ગતિ કરે છે. આપણને ક્લિયર છે કે અહીંયા અચળ વેગ છે એટલે એ ગતિમાં એની દિશા બદલાશે નહીં. ચલો અહીંયા હું એક ગતિ કરતો કણ લઈ લઉં. ક્લિયર છે કે એની અચળ વેગ હશે તો એની આ દિશા બદલાશે નહીં. હવે કોઈ બિંદુની સાપેક્ષે કોઈ એક બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરે છે એટલે આપણે અહીંયા કોઈ એક સંદર્ભ બિંદુ લઈ લઈએ. ચલો સંદર્ભ બિંદુ અહીંયા આપણી પાસે આવશે O. કેમ કે જ્યારે કોણીય વેગમાનની ગતિની વાત આવે ત્યારે હંમેશા સંદર્ભ બિંદુ જરૂરી છે. ચલો સંદર્ભ બિંદુને આપણે રિપ્રેઝેન્ટ કરી દીધું. હવે જો સંદર્ભ બિંદુ રજૂ કરીએ તો આપણને ખબર છે કે સર સંદર્ભ બિંદુથી અહીંયા આપણે એક પોઈન્ટને મૂકી દઈએ એનું લંબ અંતર. ચલો પહેલાં આપણે લંબ અંતર અહીંયા ડ્રો કરી નાખીએ. તો એનું લંબ અંતર આવશે આ જે છે એ આ રેખા પરનું લંબ અંતર છે. ચલો અહીંયા આપણે માની લઈએ કે એમ બિંદુ છે. હવે કણ સીધી રેખામાં અચળ વેગે ગતિ કરે મતલબ એની દિશા બદલાવાની નથી એટલે વી વેગ આ દિશામાં છે. હવે કણ કોઈ એક સમયે અહીંયા હશે પી સ્થાને. ક્લિયર છે કે અચળ વેગે ગતિ કરે એટલે અમુક સમય પછી કયા સ્થાન ઉપર જતું રહેશે અમુક સમય પછી એ પીડા સ્થાન ઉપર જશે. આપણે અહીંયા બે સ્થાન લીધા તમને સમજાવવા માટે. જ્યારે એ પી સ્થાને હશે ત્યારે એનો સ્થાન સદિશ આ હશે. તો ચલો એનો સ્થાન સદિશ આપણે રિપ્રેઝેન્ટ કરી દઈએ. તો સ્થાન સદિશ આપણને આ દિશામાં મળશે. જ્યારે પીડા સ્થાને જશે ત્યારે એનો સ્થાન સદિશ આ મળશે.
ચલો કે તો એ વખતે એ સ્થાન સદિશ આ રીતે રજૂ થશે. ચલો અહીંયા આપણે ખાલી બિંદુને થોડુંક આગળ પાછળ કરી દઈએ જેથી કરીને એક્ઝેક્ટ પોઈન્ટ ઉપર રિપ્રેઝેન્ટ થાય. આ આપણું ઓ બિંદુ છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સ્થાન સદિશ આ દિશામાં રિપ્રેઝેન્ટ થયો. બીજી કન્ડિશનમાં આ દિશામાં રજૂ થયો. અહીંયા જે ખૂણો બનશે એ ધારો કે થીટા છે, તો અહીંયા ખૂણો બનશે એ કયો હશે? θ1. તમે જોઈ શકો છો સર ખૂણો જેમ આગળ જશે ને એમ ઘટતો જશે, તો સામે આર સ્ટેપ બાય સ્ટેપ શું થશે? વધતો જશે. ઓપી કરતાં ઓપી ડેશ કેવું દેખાય છે? વધારે. તો આકૃતિ પરથી આપણે એક તો વસ્તુ ક્લિયર સમજીએ કે સર એક વસ્તુ વધે છે તો બીજી વસ્તુ ઘટે છે. આવું કેમ થાય છે? હવે એની ગણતરીમાં આપણે જઈએ તો ગણતરી આપણે અહીંયા જે છે કે ભાઈ કોણીય વેગમાન, તો કોણીય વેગમાનનો ફોર્મ્યુલા પહેલાં તો આપણે જઈએ. કણ પરનું કોણીય વેગમાન બરાબર આર ક્રોસ પી બરાબર આર પી સાઇન થીટા બરાબર પી ઇન્ટુ આર સાઇન થીટા. ક્લિયર જ છે કે વીની જે દિશા છે એ જ વીની દિશા એ કોની રિપ્રેઝન્ટેશન થશે? પીની દિશા. એટલે પી પણ આ જ દિશામાં હશે, કેમ કે પી બરાબર આપણે શું લખી શકીએ? MV. એટલે પી તો અચળ જ રહેશે કેમ કે વી અચળ છે. આર સાઇન થીટા એટલે લંબ અંતર. જો આ થીટા હશે તો આ ખૂણો પણ થીટા હશે, અને જો આ થીટા હશે તો સાઇન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ. એના આધારે અહીંયા જો આપણે સાઇન થીટા શોધીએ ત્રિકોણ OMP માં સાઇન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ, એટલે સાબા એટલે કે લંબ અંતર OM કેટલું થશે? આર સાઇન થીટા. તો અહીંયા આપણને હંમેશા આ વેલ્યુ કેટલી મળશે? P ઇન્ટુ OM જેટલી. હવે તમે જુઓ પીની જગ્યાએ તમે P' સ્થાને જતા રહો તોય તે O થી લંબ અંતર પીની કાર્યરેખાનું એ કેટલું થશે? OM જેટલું જ છે. મતલબ OM બદલાશે નહીં. કણ ભલે આ આખા OMP અથવા MP' પાથ ઉપર ગમે ત્યાં ગતિ કરે, પણ OM અંતર જે એનું લંબ અંતર છે કાર્યરેખાનું એ ક્યારેય બદલાવાનું નથી. અને આના પરથી આપણે કહી શકીએ કે કોણીય વેગમાનનું મૂલ્ય અહીં P અને OM અચળ હોવાથી કોણીય વેગમાન નું મૂલ્ય L બરાબર અચળ. ચલો મૂલ્ય અચળ થઈ ગયું. હવે વાત આવી દિશાની. તો દરેક વખતે દરેક સ્થાને કોણીય વેગમાનની દિશા આર અને પી થી બનતા સમતલને લંબ. હવે આપણે આર થી પી તરફ જઈએ એટલે સ્ક્રૂ. તમે આર થી પી તરફ સ્ક્રૂ ધારો કે પી બિંદુ ઉપર એક સ્ક્રૂ ગોઠવો અને પછી એને કઈ બાજુ ઘુમાવો? આર ક્રોસ પી એટલે આર થી પી તરફ. એટલે તમે સ્ક્રૂને આ દિશામાં ઘુમાવશો, સમઘડી દિશામાં, અને સમઘડી દિશામાં સ્ક્રૂ ક્યાં જશે? અંદર તરફ. એટલે હંમેશા
કોણીય વેગમાનની દિશા આર અને પીથી બનતા સમતલને લંબ અંદર તરફ હશે. અને આથી કોણીય વેગમાનની દિશા પણ નથી બદલાતી. આમ મૂલ્ય અને દિશા બંને ન બદલાતા હોવાથી કોણીય વેગમાન અચળ રહે છે. તો આ પ્રશ્નને આપણે આ રીતે સમજવા પ્રયત્ન કરવાનો છે. તો તમે અહીંયા જોશો તો હા, એ લોકોએ શબ્દોમાં જ એને રિપ્રેઝેન્ટ કરેલું હશે. તો અહીંયા આપણે અંદરની ગણતરી, ધારો કે વેગ v ધરાવતો આ કણ કોઈ ક્ષણે p બિંદુ પર છે. આપણે એક યાદચ્છિક બિંદુ ઓની સાપેક્ષે કણના કોણીય વેગમાનની ગણતરી કરવા માગીએ છીએ. તમે જોઈ શકો, જેવો આપણે ડાયાગ્રામ ડ્રો કર્યો એવું જ એમણે રિપ્રેઝેન્ટેશન કરેલું છે. કોણીય વેગમાન L બરાબર r ક્રોસ mv છે, તેનું માન mvr સાઇન થીટા છે, જ્યાં થીટા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે. r અને v વચ્ચેનો કોણ છે. કણ સમય સાથે સ્થાન બદલે તેમ છતાં vની દિશા રેખા સમાન જ રહેશે અને તેથી OM બરાબર r સાઇન થીટા કેવું રહેશે? અચળ. બીજું, Lની દિશા r અને vના સમતલને લંબ છે, જે આકૃતિના પૃષ્ઠની અંદર તરફ છે. કઈ રીતે અંદર તરફ છે મેં તમને અહીંયા સમજાવ્યું કે સ્ક્રૂને ગોઠવશો અને સ્ક્રૂને તમે r થી v તરફ ગતિ કરાવશો, તો r થી p તરફ એને ગોળ ફેરવશો તો સ્ક્રૂ અંદર તરફ જશે, કારણ કે અહીંયા સમઘડી દિશા. સમઘડી દિશામાં હંમેશા સ્ક્રૂ અંદર તરફ જાય અને વિષમઘડી દિશામાં સ્ક્રૂ હંમેશા બહાર તરફ આવે. તો આપણે આ બંને પોઈન્ટ્સને મગજમાં રાખીને એ કેલ્ક્યુલેશનને ધ્યાનમાં લેવાનું. ચલો, ઓકે. બીજો એક ક્વેશ્ચન આપણી પાસે અહીંયા, તો આપણે લાસ્ટમાં બળ યુગ્મ શું છે એના ઉપર ચર્ચા કરી ગયા. તો બળ યુગ્મનું જે મૂલ્ય છે એના પર આપણને એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ નંબર 7.7. નોર્મલી બળ યુગ્મની જ્યારે થિયરી પૂછાતી હોય છે ત્યારે અંદર નોર્મલી એના મૂલ્યની રજૂઆત કરવાની આવતી હોય છે. તો અહીંયા આપણે એ કેલ્ક્યુલેશન જે છે એને જોવા પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ 7 આપણને આવું આપેલું કે દર્શાવો કે કોઈ બળ યુગ્મની ચાક માત્રા એ બિંદુ પર આધારિત નથી. ચલો, બિંદુની કે જે બિંદુને અનુલક્ષીને તમે ચાક માત્રાઓ લીધી છે. અહીંયા આપણે એકચ્યુઅલી ઉદાહરણ જે લીધું છે એ બળ યુગ્મનું લીધું છે, કેમ કે બળ યુગ્મની ચાક માત્રા કેલ્ક્યુલેટ કરવી છે એટલે આપણે 2 બળ લઈએ છીએ. તો અહીંયા આપણે ફરીથી પહેલાં તો એને ડ્રો કરી દઈએ. તો અહીંયા આપણી પાસે એક દળવિહીન L લંબાઈનો એક રોડ છે. આ એનું એ બિંદુ છે, આ એનું બી બિંદુ છે. ચલો, એ બિંદુ પર લાગતું બળ, તો અહીંયા આપણને એ બિંદુ પરનું બળ આપેલું છે. તો અહીંયા એ નીચે તરફ છે. ચલો, આપણે અહીંયા બળને લઈ લઈએ અને એટલું જ બળ બી બિંદુ એ પણ છે, પણ ત્યાં એ ઉપર તરફ છે. તો અહીંયા આ જે બળ છે નીચે તરફ છે તો એને આપણે -F કહીએ અને આ જે બળ ઉપર તરફ છે તો એને આપણે F કહીએ. હવે કોઈ એક ઉગમ બિંદુને અનુલક્ષીને આપણે વાત કરવી છે, એટલે આપણે અહીંયા ધારો કે ઉગમ બિંદુથી બીનું અંતર લઈ લઈએ પહેલાં. અને એથી અંતર લઈ લઈએ. તો અહીંયા આપણી પાસે આ બિંદુ O છે. O બિંદુથી એનો સ્થાન સદિશ આપણી પાસે R1 છે અને બીનો સ્થાન સદિશ આપણી પાસે R2 છે. ચલો, આવું આપણને આપેલું છે.
તો દ્રઢ પદાર્થ પર અહીંયા એક બળયુગ્મ લાગે છે. દ્રઢ પદાર્થના બે બિંદુઓ એ અને બી પરના બળો અનુક્રમે +F અને બી પર +F છે અને એ પર -F છે. તેના સ્થાન સદિશ અનુક્રમે R1 છે અને R2 છે. હવે આપણે અહીંયા બળયુગ્મ અથવા લાગતું કુલ ટોર્ક, એટલે અહીંયા આપણે પહેલાં લઈએ કે લાગતું કુલ ટોર્ક ઓ બિંદુને અનુલક્ષીને, કેમ કે એનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. તો અહીંયા બે ટોર્ક છે. એ બિંદુએ ટોર્ક, જેને આપણે ટોર્ક 1 કહીએ, પ્લસ બી બિંદુએ ટોર્ક 2 કહીએ. હવે અહીંયા જે ટોર્ક છે એને ચાક માત્રા પણ કહેવાય, એટલે અહીંયા આપણે લખશું એને બળયુગ્મની ચાક માત્રા. તો એ બિંદુએ આપણે લખવું હોય શું લખાય? R1 ક્રોસ -F. બી બિંદુએ શું લખાય? R2 ક્રોસ F. ચલો, F કોમન દેખાય છે, પણ એમાં આપણે જોઈએ છીએ સર F બીજા સ્થાન ઉપર છે, એટલે ક્રોસ પ્રોડક્ટમાં હંમેશા સ્થાન મહત્વ ધરાવે. તો બાકી શું રહેશે? તો આવું આપણને મળશે. માઇનસ નિશાની આપણે R1 ને આપી દઈએ. આને આપણે હવે આ રીતે લખીએ છીએ. બેમાંથી કોઈ એકને આપણે માઇનસ આપી શકીએ. F કોમન કાઢીએ તો આપણને આવું મળે. આને આ રીતે પણ લખાય, R2 માઇનસ R1 ક્રોસ F. હવે તમે આના મૂલ્યની જ્યારે વાત કરો ત્યારે તો અહીંયા તમે આકૃતિમાં અહીંયા જુઓ, તમે અહીં એક ટ્રાયંગલ આપેલો છે. ટ્રાયંગલની અંદર જે O થી આનો સ્થાન સદિશ છે એ OA દિશામાં છે. O થી B નો સ્થાન સદિશ છે એ OB દિશામાં છે. ચલો, અને A થી B દિશામાં આપણને એક સ્થાન સદિશ આમ આપેલો છે. તો આપણી પાસે 3 સ્થાન સદિશ છે, OA, AP અને OB. હવે તમે OAB ટ્રાયંગલની અંદર જુઓ તો જો ત્યાં સદિશના ત્રિકોણનો નિયમ એપ્લાય કરો તો આપણે આકૃતિ પરથી કહી શકીએ, આકૃતિ પરથી OA પ્લસ AB બરાબર શું લખી શકાય? OB. આ બે સદિશનો સરવાળો એ ત્રીજો સદિશ મળે છે આપણને. OA શું છે? R1 પ્લસ AB ઇઝ ઇક્વલ ટુ R2, અને માટે સદિશ AB બરાબર R2 માઇનસ R1 લખી શકાય. મતલબ કે હું R2 માઇનસ R1ની જગ્યાએ શું લખી શકું? સદિશ AB. તો આ વેલ્યુ શું થઈ જાય? સદિશ AB ક્રોસ F. મતલબ કે બળયુગ્મની ચાક માત્રા આપણને કેટલી મળશે? AB ક્રોસ F જેટલી. અને સ્પષ્ટપણે છે કે AB જે સદિશ છે એ A અને B ઉપર આધાર રાખે છે, એટલે કે ઉગમ બિંદુને અનુલક્ષીને બરાબર અહીંયા ચાક માત્રાને રજૂ
કદાચ ન કરીએ તો પણ કોઈ ફરક પડતો નથી, કેમ કે ઓ બિંદુ પર હવે એ આધારિત નથી. એટલે કે અહીંયા ઉગમ બિંદુથી, એટલે કે તે બિંદુ કે જેને અનુલક્ષીને બળોની ચાક માત્રા લીધી તેનાથી હવે તે કેવો છે? સ્વતંત્ર છે. તો આ ઇવન આ જે વેલ્યુ આપણને મળે છે તે બળયુગ્મનું જે કહીએ કે મૂલ્ય આના દ્વારા આપણે શોધી શકીએ છીએ, બરાબર. તો અથવા બળયુગ્મની ચાક માત્રા શોધો એવો પ્રશ્ન આવે તો પણ તમે એની અંદર આને એપ્લાય કરી શકો છો, આ ગણતરીને ત્યાં પુટઅપ કરી શકો છો. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 7. અહીં સુધીનું બધાએ કમ્પ્લીટ 3 ઉદાહરણ કમ્પ્લીટ સમજી લેવાના અને એને નોટની અંદર ગણી નાખવાના. થેન્ક યુ.